નેશનલ હાઈવે વાળા પકડવા જઈએ છે ત્યારે એમ કહે છે કે રાજપીપળા ઓફિસ છે। અહીંયા પૂછીએ ત્યારે કે મારે તો કોકણાથી ઉપર લાગે। આ અધિકારીઓ કોઈ બંધાતા નથી। નેશનલ હાઈવે બન્યા પછી આનું જે સમારકામ રિપેરિંગ કામ જે થવું જોઈએ એ તંત્ર ઊંચા હાથ કરી દે છે। એનું આ પરિણામ પ્રજા ભોગવી રહી છે। આ સાંભળ્યા તમે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાને। છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા થોડાક સમય પહેલા ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કેમ કે છોટાઉદેપુરમાં બોડેલી ખાતે એક પુલ જે ખૂબ જ ખરાબ હાલતમાં છે। હવે આ બ્રિજના સેમ્પલ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે, પરંતુ તેનો રિપોર્ટ આવ્યો છે તેના વિશે કોઈ પણ જાણકારી જનતાને આપવામાં આવી નથી। આ બ્રિજ હવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા લોકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બોડેલી ખાતે જે પુલ છે તેનો રિપોર્ટ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, તેમ છતાં આ રિપોર્ટ જાહેર નથી કરવામાં આવ્યો। આ ઉપરાંત આ બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે તેનાથી સામાન્ય માણસોને પારાવાર તકલીફ પડી રહી છે, માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણ અને આરોગ્યને લગતી સમસ્યાઓને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। તો આ સાંભળો કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ શું કહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના હાર્દસમાં બોડેલી કેન્દ્રનો વિકાસ રસ્તા અને પુલ ની અગવડતાના કારણે રૂંધાયો છે। આમ જનતા પરેશાન છે। છોકરાઓ કોલેજ સુધી જઈ શકતા નથી, બાળકો શાળા સુધી જઈ શકતા નથી, વેપારીઓને માલ સામાન મંગાવવાની તકલીફ થઈ રહી છે। સરકાર પોતે પુલનું ટેસ્ટિંગ કરાવ્યા પછી એનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે હલકા વાહનોને અંદર જવા દેવા માટેની છૂટછાટ આપવી જોઈએ તે આપતા નથી। મીરિયાનો પુલ અને મીરિયા પુલમાં પણ ખેડૂતો પોતાનો કાચો માલ, કેળા અને વગેરે અલગ અલગ જાત શાકભાજી બોડેલી સુધી લાવવા માટે તકલીફ થઈ રહી છે। આ પુલ પણ સારો કન્ડિશનમાં છે એમ કહી શકાય। તો એને જે કંઈ કરવાનું થાય તે કરી કલેક્ટર શ્રીએ જાહેરનામું બહાર પાડીને હલકા વાહનો જઈ શકે એવી સગવડતા કરવી જોઈએ। ઘણા દિવસથી પત્રકાર મિત્રો પણ બૂમો પાડે છે, અધિકારીઓ બૂમો પાડે છે, પણ ઝાઝા વરસાદને કારણે જે કંઈ પૂરણ કરવામાં આવે છે નીકળી જાય છે। એના બદલે પાકું પૂરણ થાય એવી અમારે બધાની માંગ છે। અને માંગની સાથે સાથે બોડેલી પ્રજાને, પાઇજેતપુરની પ્રજાને અને ખાસ કરીને મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનો જે બોડેલીમાં જવાના હોય કે હાલોદ તરફ જવાના હોય એને ખૂબ તકલીફ થઈ રહી છે। ત્યારે એનો કોઈક રસ્તો કાઢે, હલકા વાહનો ઉપર જઈ શકે એવો કોઈક રસ્તો કાઢે એવી અમારી માંગણી છે। અને આ ખાડા જે પડેલા છે એ ખાડા પહેલા ભરવા માટે એ સ્ટેટ પીડબ્લ્યુ હોય કે નેશનલ હાઈવે વાળા હોય એ જલ્દી પૂરા કરે। નેશનલ હાઈવે વાળા પકડવા જઈએ છે ત્યારે એમ કહે છે કે રાજપીપળા ઓફિસ છે। અહીંયા પૂછીએ ત્યારે કે મારે તો કોકણાથી ઉપર લાગે। આ અધિકારીઓ કોઈ બંધાતા નથી। નેશનલ હાઈવે બન્યા પછી આનું જે સમારકામ રિપેરિંગ કામ જે થવું જોઈએ એ તંત્ર ઊંચા હાથ કરી દે છે। એનું આ પરિણામ પ્રજા ભોગવી રહી છે। ત્યારે અમારે એને ઉજાગર કરવા માટે આજે આ મોડાસર ચોકડી પાસે રસ્તા રોકો નો પ્રોગ્રામ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને પ્રદેશ સમિતિના પ્રમુખશ્રીના આદેશ અનુસાર આ ચક્કાજામનો પ્રોગ્રામ અમે કર્યો છે। એનો ફળ સ્વરૂપે તમે સાક્ષી છો। પત્રકાર મિત્રો પણ આ વાચા સાચી અને સારી રીતે આપે છે। ત્યારે તમારો પણ અમે આભાર માનીએ છીએ કે પ્રજાના પ્રશ્નને ઉજાગર કરવા માટે બધી જ ચેનલો કામે લાગી છે, તેમ છતાં તંત્રની આંખ ખુલતી નથી, તેનો અમને બહુ મોટો વિરોધ છે।